વેલકમ બેક. તો દાહોદમાં મનરેગા યોજનામાં કૌભાંડમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંત્રી બચુ ખાબડના બીજા દીકરાની પણ મુશ્કેલી વધી શકે છે. મંત્રીના બીજા દીકરા કિરણ ખાબડની પણ મુશ્કેલી હવે વધી શકે. કિરણ ખાબડની એજન્સીને પણ નાણાં ચૂકવાયાનો ખુલાસો થઈ રહ્યો છે. બળવંત ખાબડની એજન્સીને જે 5.28 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જેમાં સીમામોઈ ગામમાં 38 જેટલા કામોના 5.28 કરોડની ચૂકવણી છે તે થઈ હતી. મનરેગા યોજનામાં 71 કરોડથી વધુ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 35 જેટલી એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ થઈ ચૂકી છે. તો બચુ ખાબડના પુત્રની ધરપકડ બાદ હવે રાજકારણ ગરમાયું છે. મંત્રી બચુ ખાબડની રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી. પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ રાજ્યમંત્રી પર પ્રહાર કર્યા છે. બચુભાઈ પ્રભારી હતા ત્યારે મળતિયાઓને કામ આપતા હતા. વિધાનસભામાં પણ મને કૌભાંડની માહિતી છે તે મળી હતી. બચુભાઈએ ઓરસંગ નદીમાં પણ ગેરકાયદેસર રેતી ખનન કર્યું હોવાના પણ આક્ષેપ કરાયા છે. ગ્રામ વિકાસ એજન્સીને નિયામકશ્રીએ ફરિયાદ કરી જાતે આપનો ઘડો મોભે ફૂટે એમ કહેવાય. અને એમાં નામ આવે છે બચુભાઈ ખાબડ, મંત્રી શ્રી ભારત ગુજરાત સરકારના દીકરાનું નામ આવે છે. જવાબદાર અધિકારીએ ફરિયાદ કરી છે. એનો અર્થ એ થયો કે એમની પાસે પૂરતા પુરાવા છે. નૈતિકતાના મૂલ્યોને ધ્યાનમાં રાખીને બચુભાઈ ખાબડે રાજીનામું આપી દેવું જોઈએ.